સામાન્ય રીતે આપણે નવદુર્ગાના 9 સ્વરૂપ વિશે જાણીએ છીએ, પણ આપણા શાસ્ત્રોમાં દેવીના અન્ય 10 રૂપ છે, જેને 10 મહાવિદ્યાના નામે ઓળખવામાં આવે છે. તંત્ર ક્રિયામાં મહાવિદ્યાઓનું ખૂબ મહત્ત્વ છે. તેમની સાધનાથી વિશેષ ફળ મળે છે, જે મોટા ભાગે તાંત્રિકો કરતા હોય છે. હવે શિવજીએ જ્યારે દેવી સતીને આમંત્રણ વિના પિતા દક્ષને ત્યાં યજ્ઞમાં જવાની ના પાડી, ત્યારે સતી ત્યાં જવા માટે જીદે ચડ્યા. શિવજીએ ત્યાં જવાની સતત ના પાડતા દેવી ગુસ્સે થઈ ગયા અને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. તેમણે શિવજીને 10 દિશામાંથી પોતાના 10 સ્વરૂપ બતાવ્યા. આ રૂપોને જ મહાવિદ્યા કહેવાય છે. આ મહાવિદ્યાઓ દેવી સતીના ગુસ્સાથી પ્રગટ થઈ હતી, તેથી તેમની સાધના ખૂબ જ સાવધાની સાથે કરવી જોઈએ. આ 10 મહાવિદ્યાઓ આ પ્રમાણે છે: કાલી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. આવતીકાલથી શરૂ થનારી નવરાત્રિના આ પાવન દિવસોમાં આ 10 મહાવિદ્યાઓ વિશે વિસ્તારથી વાત કરીશું.